વલસાડમાં શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પમાં બદલી પ્રક્રિયાને લઈને શિક્ષકોએ હોબાળો મચાવ્યો। વલસાડના બીઆરસી ભવનમાં જિલ્લા શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો। આ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે સરકારના 16 નવેમ્બર 2024માં એક પરિપત્ર જાહેર કરાયો છે, તે આધારિત જિલ્લા ફેરબદલી થશે તેમ કહેતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી। આ સમગ્ર બાબતને લઈ 400 થી 500 જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકો કહેતા જોવા મળ્યા। મારે મળેલી વીસીમાં જેમ 50% પ્રમાણે ફાળવણી કરવાની આવે છે, તો તેમાં અમને વાંધો નથી કે અગ્રતાવાળાને મળે છે, પણ તે છતાં પણ જે 90 જગ્યાઓ બચી રહે છે તેમાં પણ જે 150 જેટલા શિક્ષકો 150 થી વધારેના શિક્ષકો રહી જાય છે અને તેમ છતાં આ શય્યાનતા યાદી પૂર્ણ કર્યા વગર પણ જે જગ્યાઓ બાકી રહે છે એના પર પણ અમારી જગ્યાઓની માંગણી છે। જેમ જેમ આગળ આવતા જશે, શિક્ષકો વધતા જશે, તેમ તેમ અમને અમારા વતન વાપસીનો લાભ મળશે। 118 છે અત્રેના જિલ્લામાં, અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો 118 કરતાં ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે તો એ ખાલી જગ્યાઓ પર ઓનલાઈનથી ભરતી કરવાની સ્પષ્ટ વાત પરિપત્રમાં કરવામાં આવી છે। પરિપત્ર વિરોધમાં કામગીરી થઈ રહી હોવાનો આક્ષેપ છે। આગળ આવનારા દિવસોમાં સરકાર પાસે આપ કયા પ્રકારની માંગ કરશો? અત્યારે અમને તો વડી કચેરી તરફથી જે સૂચના આપવામાં આવે લેટેસ્ટ એ અદ્યતન સૂચના પ્રમાણે જ અમે કેમ્પ કરતા હોય છે અને 16/11/24ના રોજ છેલ્લો પરિપત્ર જે આવ્યો છે એ પ્રમાણે જ કામગીરી થશે।